આજના આ સમારંભમાં ઉપસ્થિત રાજ્યના પાણી પુરવઠા મંત્રી માન્ય શ્રી કુંવરજીભાઈ, રાજ્યના મત્સ્ય ઉદ્યોગના મંત્રી માન્ય પરસોત્તમભાઈ, આ વિસ્તારના લોકપ્રિય સાંસદ માન્ય ભારતીબેન સિયાળ, જિલ્લા પંચાયતના પ્રમુખ વક્તુબેન મકવાણા, ધારાસભ્ય માન્ય કેશુભાઈ નાગરાણી, માન્ય આત્મારામભાઈ પરમાર, માન્ય આરસી મકવાણા, માન્ય ભીખાભાઈ બારૈયા, ભાવનગર જિલ્લાના પ્રમુખ માન્ય શ્રી મુકેશભાઈ, શહેરના પ્રમુખ શ્રી માન્ય રાજીવભાઈ, પૂર્વ પ્રમુખ મહેન્દ્રસિંહભાઈ, પાણી પુરવઠાના સચિવ શ્રી ધનંજયભાઈ, કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી, ઉપસ્થિત સૌ વાલા ભાઈઓ અને બહેનો, આજે 376 કરોડના ખર્ચે બુધેલથી બોરડા બલ્ક પાઇપલાઇનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. છેલ્લા એક સપ્તાહમાં લગભગ 3300 કરોડ રૂપિયાના પાણી પુરવઠાના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારે નિર્ધાર છે કે 2024 સુધીમાં घर घर नल, नल से जल 2022 સુધીમાં આપણે પૂરું કરવા માંગીએ છીએ. કેન્દ્ર સરકારે 2024 ની વાત કરી છે, આપણે 2022 સુધીમાં આ યોજના પૂરી કરવા માંગીએ છીએ. પીવાના પાણીનો દુકાળ એને ભૂતકાળ બનાવવો છે. 1980 થી 90 વચ્ચેનો દાયકો સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છના લોકો કદી ભૂલે નહીં એવો દાયકો હતો. ટ્રેનથી પાણી લાવવા પડતા હતા, ટેન્કર રાજ ચાલતું હતું, ટેન્કરોમાં ભ્રષ્ટાચાર, માથા ભારે લોકોનો કબજો, બબ્બે બેડા પાણી માટે, બબ્બે ગાંવ, સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતની બહેનો પાણી માટે ભલખા મારતી હતી. ભૂતકાળની કોંગ્રેસની સરકારે કોઈ નક્કર આયોજન કર્યું નહોતું. પાણી એ માણસના જીવન માટે અનિવાર્ય છે. લોકો જમીનમાં ખાડા કરીને પાણી કાઢતા હતા. વર્ષો સુધી સૌરાષ્ટ્રની જનતાએ સારયુક્ત પાણી પીધું. પથરીના દર્દો, પાણીના દર્દો લોકોએ સહન કર્યા. ઉત્તર ગુજરાતના લોકોએ ફ્લોરાઇડ વાળા પાણી પીધા. દાંત પીળા થઈ ગયા. વયસ્ક માણસ હાડકા નબળા થઈ જાય, ખાટલા ઉપર દોરડું બાંધવું પડે, સવારે ઉઠે તો દોરડાના ખેંચીને ટેકાથી માણસ ઉભો થાય. આવા દિવસો લોકોએ જોયા હતા. નરેન્દ્રભાઈ મોદી જ્યારે મુખ્યમંત્રી બનીને આવ્યા, એમને પાણીની અગ્રતા સંભાળીને નર્મદાના પાણીના નેટવર્ક અને ગ્રીડ, પાણીની ગ્રીડ આખી ઊભી કરીને લેવાના પાણી મોભે ચડાવ્યા છે. ઢાંકીની હમણાં જે વાત થઈ, સૌરાષ્ટ્ર અને કચ્છમાં જે પાણી ઢાંકીથી જાય છે, એમ કહેવાય છે કે ઢાંકી સુધી નર્મદાની નહેર એ ગ્રેવિટીથી આવે છે અને ઢાંકીથી સૌરાષ્ટ્ર કચ્છ ઊંચું છે.
તો લિફ્ટ કરવું પડે છે. અને લિફ્ટ એટલે એમ કહેવાય કે આખી નર્મદા નદી આપણે 100 માળ ઊંચી લાવીને ત્યાંથી નીચે વેવડાવી અને પાઇપલાઇન દ્વારા 8000 ગામડા, લગભગ 150 શહેરો એને આપણે પીવાના પાણી પહોંચાડીએ છીએ. આ જો ન કર્યું હોત તો કદાચ સૌરાષ્ટ્ર કચ્છે હિજરત કરવી પડી હોત. કારણ કે જનસંખ્યા વધતી જાય છે અને જૂના સાધનો દૂરંદેશી વિચાર ન કરવાને કારણે 2000 સુધીમાં નક્કર આયોજનના અભાવે પાણી માટે લોકો ત્રાહિમામ હતા. નરેન્દ્રભાઈએ જે પાણીની પાઇપલાઇનની ગ્રીડ ઊભી કરી અને આપણે આજે નેટવર્ક વધારતા જાય છીએ. હિસાબ કરીએ ને તો 1 લાખ કિલોમીટરથી વધુ પાણીની પાઇપલાઇનની ઝાડ આપણે ગુજરાતમાં બિછાયેલી છે. 1 લાખ કિલોમીટર. કલ્પના કરો કેવડી મોટી પાઇપલાઇનો નાખી છે આપણે. ભારતનું કાશ્મીરથી નીચે કન્યાકુમારી, હું નથી માનતો 10,000 કિલોમીટરથી વધારે હોય. અને આ 1 લાખ કિલોમીટર પાઇપલાઇન અને એના દ્વારા સૌરાષ્ટ્ર કચ્છના લોકોને પાણી માટેની સુરક્ષા આપણે પૂરી પાડી છે. સૌની યોજના, બલ પાઇપલાઇન એનું આયોજન થતું હતું ત્યારે કોંગ્રેસના લોકો કહેતા હતા કે ભાઈ આવડી પાઇપલાઇનો નાખશો, પાણી કાંઈ આવવાનું નથી, હવા આવવાની છે. હવા આજે બધાની હવા નીકળી ગઈ છે અને પાણી ઘરે ઘરે ગામડે ગામડે. જેને કઈ કલ્પના નથી, જેનું કોઈ સ્વપ્ન નથી, જેની કોઈ વિચારવાની ક્ષમતા પણ નથી, એ લોકોને શું ખબર પડે કે નરેન્દ્રભાઈ જે દૂરંદર્શી આયોજન કરીને મેં શબ્દ વાપર્યો છે, દેવાના પાણી મોભે ચડાવ્યા છે. અને તરીશું સૌરાષ્ટ્ર, તરીશું કચ્છ, તરીશું ઉત્તર ગુજરાત એને તૃપ્ત કહ્યું છે. અને આજે પીવાના પાણીનો ભૂકાળ બની ગયો છે. 1990-95 એટલે કે 25 વર્ષ પહેલાની વાતો છે બધી. 25 વર્ષનો છોકરો, એને આ ભૂતકાળ ખબર નથી કે શું હાલત હતી, કોંગ્રેસના શાસનમાં શું ધ્યેય નથી. આજે 25 વર્ષ પહેલાની આ સ્થિતિ અગર બદલાની ન હોત તો આજે સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાતનો વિકાસ એ રોકાઈ ગયો. વિકાસની પ્રાથમિક શરત પાણી છે અને આપણે ગુજરાતને પાણીદાર ગુજરાત બનાવવા નીકળ્યા છીએ. અને એટલા માટે પાણીના સ્ત્રોતને વધારવા, જળ સંગ્રહ શક્તિ વધારવી, એક એક ટીપાનો પાણીનો ઉપયોગ સદુપયોગ થાય પારસમણીની જેમ એની વ્યવસ્થા કરવી. અને એટલા માટે આ નર્મદા યોજના થી શરૂ કરીને નર્મદા, કડાણા, સીપુ, ઉકઈ આ બધા પાણીના સ્ત્રોતને સંકલિત કરી અને ગ્રીડ નાખવામાં આવી છે. સાથે સાથે આપણે સુજલામ સુફલામ યોજના અને એના અંતર્ગત છેલ્લા 3 વર્ષથી તળાવો ખોદીને ઊંડા કર્યા છે, નદીઓને પુનર્જીવિત કરી છે અને એના કારણે પાણીની સંગ્રહ શક્તિને વધારી છે. કે છેલ્લા 2 વર્ષે પણ કુદરતની મહેરબાની હતી કે બધા જળાશયો છલોછલ ભરાણા છે. દરિયાના ખારા પાણીને મીઠા કરવાનું અભિયાન ભારતમાં ગુજરાત પહેલું રાજ્ય છે. આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી એમ કહેવાય છે કે દરિયો કદી ખૂટે નહીં, દરિયો કોઈની ખાલી ન થાય. એ દરિયાના
ખારા પાણીને મીઠા કરી અને એનું કામ પણ ચાલુ કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈના વરદ હસ્તે માંડવીનું ડિસેલિનેશન પ્લાન્ટનું કામ ચાલુ થઈ ગયું. દહેજનું કામ લગભગ 50% પૂરું થવા આવ્યું છે. ઘોઘામાં આ ડિસેલિનેશન પ્લાન્ટ ટૂંક સમયમાં કામ શરૂ થવાનું છે. એજન્સી ફિક્સ થઈ ગઈ છે અને એવી જ રીતે વેરાવળમાં કામ થશે. કુલ 37 કરોડ લીટર પાણી, આપણે 1 લીટર પાણીની બિસ્લેરીની બોટલ જોઈ છે ને, એવી 37 કરોડ લીટર પાણી દરરોજનું એ ખારું પાણી મીઠું કરીને લોકોને આપવામાં આવશે. બહુ મોટી મહત્વાકાંક્ષી યોજના છે. આવનારા દિવસોનું ભવિષ્યની પેઢીની ચિંતા કરીને રાજ્ય સરકારે યોજના બનાવી છે. ગુજરાતમાં 70% વરસાદ એ 30% ભૂમિ ઉપર દક્ષિણ ગુજરાતમાં પડે છે. 30% જમીન ઉપર 70% વરસાદ અને 70% ભૂમિ ઉપર 30% જ વરસાદ. આ ગુજરાતની પેટર્ન રહી છે અને એને સંતુલિત કરી અને બધાને સંતુલિત પાણી મળે એનું આયોજન પણ આપણે કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રમાં 115 ડેમ સૌની યોજનાનું અંતિમ તબક્કાનું કામ પૂરું થવા આવ્યું છે. વર્ષ દિવસમાં કામ પૂરું થઈ જશે. સૌરાષ્ટ્રના ડેમ કદી ખાલી નહીં રહે. નર્મદાના પાણીથી ડેમો ભરાશે અને સૌરાષ્ટ્રનો ખેડૂત માત્ર ચોમાસાનો એક પાક નહીં, શિયાળુ પાક પણ લઈ શકે. વરસાદ ઓછો પડે કે વધુ પડે એ હવે ભવિષ્યમાં ચિંતા કરવાની આવશ્યકતા નહીં રહે. 115 ડેમ નર્મદાના પાણીથી સૌની યોજનાથી ભરાઈ જવાના છે અને પછી બીજા તબક્કામાં એને આધારિત આજુબાજુના તળાવોને પણ જોડવામાં આવશે અને જેથી કરીને પાણીના સ્તર જમીનમાં ઊંચા કાયમ રહે, જમીન પાણીદાર બની રહે અને ફળદ્રુપ જમીન અને આપણા ખેડૂતનો પરિશ્રમ, પાણી અને વીજળી એ બે પૂરતા આપીને ખેડૂત વધુ ને વધુ પાક, જગતનો તાત, જગતની ભૂખ ભાંગશે એની મને પૂર્ણ શ્રદ્ધા છે. ભાઈઓ બહેનો, ખેડૂતના નામે જે આંદોલન ચાલી રહ્યા છે દિલ્હીમાં, ખેડૂત તો કઈ છે જ નહીં, પરંતુ કોંગ્રેસથી માંડીને વિરોધ પક્ષો કहीं पे निगाह है, कहीं पे निशाना है, ખેડૂતના નામે વાતો કરવી છે. નિગાહે છે નરેન્દ્ર મોદી સામેની, કારણ કે મોદી વધુ ને વધુ મજબૂત બનતા જાય છે. નરેન્દ્રભાઈએ જ્યારથી દિલ્હીની જવાબદારી સંભાળી છે ત્યારથી દિવસ રાત ખેડૂત, ખેતી, ગરીબ, પીડિત, શોષિતોની ચિંતા કરી રહ્યા છે અને એને કારણે જે ભૂતકાળમાં કદી ન થયું હોય, કદી ન લેવાયેલા નિર્ણયો, હિંમત નહોતી, એ બધા નિર્ણયો આજે ફટાફટ લઈને સાચી દિશામાં દેશ આગળ વધી રહ્યો છે. એની પીડા છે અને એટલા માટે જૂથીવાદ, ધર્મ પ્રચાર એ સતત ચાલી રહ્યો છે. આજ કોંગ્રેસ તમારે પૂછવાનું છે કે 2019ના તમારા ચૂંટણી ઢંઢેરામાં તમે પોતે કીધું હતું કે અમે એપીએમસી એક્ટ સુધારીશું, માર્કેટ પ્રોડ્યુસ એક્ટમાં સુધારા કરીશું, ખેડૂતને મુક્ત બજારમાં માલ વેચવાની મંજૂરી આપીશું અમારી સરકાર બનશે તો. હવે તમે શું કામ વિરોધ કરો છો એનો જવાબ આપો. રાહુલ ગાંધીએ બધા મુખ્યમંત્રી કોંગ્રેસના પત્ર લખ્યો કે શાકભાજી અને ફ્રૂટ એને મુક્ત બજારમાં વેચવાની મંજૂરી આપવી જોઈએ અને તમે જેથી કરીને પૂરતા ભાવ મળે, લોકોને સસ્તા ફ્રૂટ ને શાકભાજી મળે, વચ્ચેથી દલાલો એનો નફો નીકળી જવો જોઈએ. આજે તમે શેનો વિરોધ કરો છો? કોંગ્રેસની પંજાબની સરકારે
કોર્પોરેટ ફાર્મિંગ એની શરૂઆત કરી અને આવા સમારંભો કરીને જાહેરમાં કંપનીઓને એની મંજૂરી પત્રોના વિતરણ કરેલા. અને હવે તમે એનો વિરોધ કરો છો કોર્પોરેટ ફાર્મિંગનો. વડાપ્રધાને ગઈકાલે પણ કીધું છે ને પહેલા પણ કીધું છે કે એમએસપી ની ખરીદી ન બંધ થશે ન રૂકશે. આ વર્ષે આ એમએસપી ની ખરીદી ચાલુ છે. આજ ભાવનગરના ખેડૂતોએ મગફળીને બાકીની જણસી ટેકાના ભાવથી વેચી છે અને સરકારે એક એક દાણાની ખરીદી કરી છે. છેલ્લા 3 વર્ષમાં મારી સરકારે 15,000 કરોડ રૂપિયાની એમએસપી ની ખરીદી કરી છે અને હજી ખરીદી ચાલુ છે. પરંતુ ખોટા ભ્રામક પ્રચાર કરીને ખેડૂતોના નામે રાજનીતિને રાજકીય રોટલા શેકવા માટે આજે બધા નાટકો ચાલે છે. એની પણ જનતામાં જાગૃતિ લાવવાની આવશ્યકતા છે. ભાઈઓ બહેનો, ખેડૂતોની આવક બમણી થાય એ જરૂરી છે અને એટલા માટે ખેડૂત પોતાના માલ જે બીજા બધા સેક્ટરમાં પોતાના માલની કિંમત પોતે નક્કી કરે તો ખેડૂત પણ પોતાના માલની કિંમત પોતે નક્કી કરીને બજારમાં માલ વેચે. એવા સરસ મજાના ઐતિહાસિક સુધારા આ વિધેયકમાં લાવીને ખેડૂતોનું કલ્યાણ કર્યું છે. ત્યારે આ વાત પણ સમજી લેવાની આવશ્યકતા છે. આવનારા દિવસોમાં નળ સે જલ શુદ્ધ પીવાનું પાણી આપણે પહોંચાડી રહ્યા છે. જે રીતે નરેન્દ્રભાઈએ ઘરે ઘરે શૌચાલય આ કામ પૂરું થઈ ગયું. ઘરે ઘરે જનધનના ખાતા જેથી સીધી સરકારી સહાય ખાતામાં મળે. વચમાં 1 રૂપિયો ક્યાંય કોઈ વચેટિયો લઈ ન જાય એની વ્યવસ્થા કરી. ઘરે ઘરે વીજળી 100% ઘરમાં વીજળી આપણે આપી દીધી. ઘરે ઘરે આયુષ્યમાન ભારત અમૃતમ આરોગ્યની સુરક્ષા એ પહોંચાડી દીધી. ઘરે ઘરે ગેસ ઉજ્જવલા યોજના અંતર્ગત ઘરે ઘરે ગેસ એ પહોંચાડ્યા. હવે ઘરે ઘરે શુદ્ધ પીવાનું પાણી નળ સે જલ આ પ્રાથમિક સુવિધા બધાને પ્રાપ્ત થાય એ દિશામાં આયોજન થઈ રહ્યું છે. ત્યારે હું એમ માનું છું કે આનાથી પણ દરેકના તંદુરસ્તી આરોગ્યને ખૂબ લાભ થશે. માણસની એફિશિયન્સી પણ વધશે અને વર્ષો સુધી જે ક્ષારયુક્ત પાણી પીધા છે એમાંથી મુક્ત થઈ અને શુદ્ધ પાણી લોકો પીવે એની ચિંતા કેન્દ્રની સરકાર અને રાજ્યની સરકાર કરી રહી છે. આજે આ 376 કરોડનું કામ એને આપણે ખાતમુહૂર્ત કરી છે. શક્ય હશે તો 1.5 વર્ષમાં કામ પૂરું થઈ જશે અને અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ આ જિલ્લાના લોકોને પૂરતા ફોર્સથી પાણી મળી રહે. 17 કરોડ લીટર પાણીની ક્ષમતાવાળી પાઇપલાઇન આપણે કરી રહ્યા છીએ અને આવનારા દિવસોમાં એનો લાભ મળશે. ભાઈઓ બહેનો, કોરોનાનું સંક્રમણ સમગ્ર વિશ્વએ સામે સંઘર્ષ કર્યો. ભારતમાં અને ગુજરાતમાં આપણે બધાએ પણ એની સામેનો પૂરતો સંઘર્ષ કર્યો છે. તમને બધાને અભિનંદન આપું છું કે બધા સોશિયલ ડિસ્ટન્સ સાથે માસ્ક પહેરીને સરકારની સૂચના મુજબ બેઠા છો. તમને બધાને અભિનંદન આપું છું. સાથે સાથે હવે આપણે કિનારે પહોંચવા આવ્યા છે. વેક્સિન આવવાની તૈયારી છે, પરંતુ હજુ પણ ક્યાંય ઢીલાશ ના રહે. ક્યાંય આપણે આ બધા નિયમોનો ભંગ ન કરીએ, કોરોનાના સંક્રમણને વધવા ન દઈએ અને જ્યાં સુધી સંપૂર્ણ વેક્સિનના ડોઝ પૂરા ન થાય ત્યાં સુધી આપણે બધા સાવચેત રહીએ. કોરોના હારશે, ગુજરાત જીતશે એ જે સંકલ્પ છે આપણો, એ સંકલ્પને આપણે સાકાર કરીશું. આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ, શુભકામના. જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય.